નિફ્ટી 50 અને નિફ્ટી નેક્સ્ટ 50માં ઘણા શેર્સની એન્ટ્રી થશે તો અમુક શેર્સ બહાર પણ થવાના છે. સાથે જ ફુટ્સી ઇન્ડેક્સમાં પણ FTSEમાં પણ એક બદલાવ થવાની જાહેરાત કરવામાં આવી છે. આ બંને પર વિગત જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, શું અપડેટ આવતી દેખાય છે? કઈ રીતે ફેરફાર ઇન્ડેક્સમાં થઈ શકે છે? ડેફિનેટલી જેવી રીતે આપણે આજે સવારે હેડલાઇન્સમાં જ આપણે જોઈ રહ્યા છે કે નિફ્ટી 50માં અને નિફ્ટી નેક્સ્ટ 50 બંનેમાં જ બહુ મોટા ફેરફાર થઈ રહ્યા છે. શરૂઆત આપણે નિફ્ટીથી જ કરીએ તો નિફ્ટીમાં ખાસ કરીને સિલેક્ટેડ અમુક કંપનીઓની એન્ટ્રી થવા જઈ રહી છે, જેમાં ખાસ કરીને BL અને ટ્રેન્ટ આ બંનેનો સમાવેશ નિફ્ટી 50માં આવનારા સમયમાં થશે. અને જે નવા જે ફેરફાર થયા છે યા થવાના છે તે 30 સપ્ટેમ્બરથી લાગુ થશે. હવે ખાસ નજર કરીએ કે આ જે ફેરફાર થવાના છે, જે સિલેક્ટેડ કંપનીઓ છે એનો ઇન્ફ્લો કેટલો બની શકે છે. તો ખાસ કરીને ટ્રેન્ડ પર નજર કરીએ તો એનો ઇન્ફ્લો જે છે તે $64.7 કરોડ અત્યારે શક્યતા બનતી જોવા મળી રહી છે. ત્યાં જે BLના અગર ઇન્ફ્લોની વાત કરીએ તો તે $46.3 કરોડ આપને ઇન્ફ્લો જોવા મળી શકે છે. હવે કઈ કંપનીઓની આપણને નિફ્ટી ખાસ કરીને એમ જોઈ શકે કે નિફ્ટી નેક્સ્ટ 50માં એન્ટ્રી થશે, તો જેમાં ખાસ છે BHEL પર નજર કરો, ડિવિઝ લેબ છે, JSW એનર્જી છે, LTI માઇન્ડટ્રી છે, માઇક્રો ડેવલપમેન્ટ છે જેને આપણે લોઢા તરીકે ઓળખીએ છીએ, NHPC, યુનિયન બેંક્સ, આ બધા જ કાઉન્ટર્સ છે જેની આપણને એન્ટ્રી થતા જોવા મળી શકે છે નિફ્ટી નેક્સ્ટ 50માં. પરંતુ સિલેક્ટેડ કંપનીઓ છે જેને આપણને એક્ઝિટ થતે જોવા મળશે, જેમાં બર્જર પેન્ટ, BL, કોલગેટ, મેડિકો, SBI કાર્ડ, SRF, ટ્રેન્ટ આ બધા જ કાઉન્ટર્સ છે જેની આપણને એક્ઝિટ થતા જોવા મળી શકે છે. પરંતુ એ તમને એ પણ જણાવ્યું કે નિફ્ટી 50માં ખાસ કરીને LTI માઇન્ડટ્રી અને ડિવિઝ લેબ જે છે તે એક્ઝિટ થશે અને સામે BL અને ટ્રેન્ટની એન્ટ્રી થતી જોવા મળી શકશે છે. અને આ બધા જ જે ફેરફાર થશે તે 30 સપ્ટેમ્બરથી લાગુ થશે. પરંતુ બીજી તરફ નજર કરીએ ફિટ્સી, એના પણ ઇન્ડેક્સમાં પણ આપણને મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે. જેમાં ખાસ કરીને ફિટ્સીએ છમાસિક સમીક્ષામાં તેમને એક જાહેરાત કરી છે, જેમાં તેમણે ખાસ કરીને ઓલ કેપિટલ્સ, ઓલ વર્લ્ડ ઇન્ડેક્સ છે તેમનો રિપોર્ટ તેમને જાહેર કર્યો છે. અને તેમણે કહ્યું છે કે ખાસ કરીને જે ફિટ્સી ઇન્ડેક્સમાં જે ફેરફાર થશે તે 23 સપ્ટેમ્બરથી તેઓ લાગુ કરશે, જેમાં ખાસ કરીને ઓલ વર્લ્ડ ઇન્ડેક્સમાં તેમને 13 નવા શેર્સની એન્ટ્રી કરી છે અને સામે તેમને 48 નવા સ્ટોક્સ છે જે તે તેમને એમાંથી તેમને નવા જે શેર છે જે તેમને સામેલ કરે છે અને તેની તેમને એક્ઝિટ કરી છે. હવે કંપનીઓના સિલેક્ટેડ નામ જોઈ લઈએ તો ખાસ કરીને જેની એન્ટ્રી થવાની છે તેમાં ખાસ કરીને બેંક ઓફ મહારાષ્ટ્ર, ભારત ડાયનામિક્સ, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા અને કોચિન શિપયાર્ડ જેવા કાઉન્ટર્સ છે જેની આપણને એક એન્ટ્રી થતા જોવા મળી શકે છે. જેમાં ખાસ કરીને બીજા કાઉન્ટર્સ પર અગર નજર કરું તો GE T&D ઇન્ડિયા છે અને ત્યારબાદ એસ્કોટ કુબોટા, આ સિવાય ઘણા બધા કાઉન્ટર્સ છે જેની આપણને એન્ટ્રી થતી જોવા મળી શકે છે. હુડકો, IRB ઇન્ફ્રા, KEI ઇન્ડસ્ટ્રીઝ છે અને મોતીલાલ ઓસવાલ છે, આ બધા જ કાઉન્ટર્સ છે જેની આપણને એન્ટ્રી થતી જોવા મળી શકે છે. એટલે એમ કહી શકાશે કે નિફ્ટી 50, નિફ્ટી નેક્સ્ટ 50 અને ફિટ્સી આ ત્રણેયમાં બહુ મોટા ફેરફાર થઈ રહ્યા છે. અને જેનું આપણને અત્યારે જોઈ રહ્યા છે કે માર્કેટમાં ક્યાંક ને ક્યાંક એક આપણને એની રિફ્લેક્શન કહી શકાય કે એનું રિએક્શન જે છે તે માર્કેટમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. ઘણી બધી કંપનીઓ એના લીધે ફોકસમાં રહેશે, પરંતુ અમિત, મેજર જે આપણે ધ્યાનમાં રાખીશું ખાસ કરીને જે અહીંયા બદલાવ નિફ્ટી 50 ઇન્ડેક્સમાં થવાનો છે, BL અને ટ્રેન્ટ આમાં એડિશન થશે અને એક્ઝિટ કરશે સ્ટોક્સ ડિવિઝ લેબ અને LTI માઇન્ડટ્રી. કોઈ કંપની સ્પેસિફિક કે અન્ય કંપનીઓ જે બદલાવને લીધે ફોકસમાં રહેશે? તમારી સલાહ આના ઉપર? મને લાગે છે ડિવિઝ લેબ આપણે જોઈએ તો એક્ઝિટ અગર થાય બી છે, બટ એવું કે મેજર આપણને આ કાઉન્ટરમાં નેગેટિવિટી આપણને જોવા નહીં મળે, કેમ કે જે હિસાબથી સેટઅપ બનેલો છે કાઉન્ટર કન્ટિન્યુઅસ આપણે જોઈ રહ્યા છે અપટ્રેન્ડમાં ચાલતા પણ જોવા મળે છે. છેલ્લા 4-5 મહિનાથી વોલ્યુમ બી સ્ટ્રોંગ ટ્રેન્ડ પર એડિશન થતા પણ જોવા મળે છે. તો મને લાગે છે કે ડીપ મળે છે તો ડેફિનેટલી લોંગની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ ડિવિઝ લેબમાં. ડાઉન સાઇડમાં અગર 4750, 4700 આસપાસ મળે છે તો મને લાગે છે લોંગની પોઝિશન એડ કરવી જોઈએ. અપસાઇડમાં જે હિસાબથી સેટઅપ બનેલો છે એ હિસાબથી લાગે છે આ કાઉન્ટર અપસાઇડમાં 5300 થી 5500 લેવલ સુધી જવાની જગ્યા બનાવી શકે છે. ડિવિઝ લેબ 5300 થી 5400 સુધીના લેવલ્સ આગળ બતાવી શકે છે અને અગર ઘટાડો મળે છે તો એન્ટ્રી માટેની એક તક પણ ડિવિઝ લેબ પર આપણે જોઈ રહ્યા છીએ. ત્યારબાદ